ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગ શરૂ કરવો હોય તો સ્થાયી મૂડીની લોન અને વર્કિંગ કેપિટલની લોન, આ બંને લોન લઈ અને ઉદ્યોગ શરૂ કરી શકાય. સ્થાયી મૂડીની લોન વિશે તો આપણે સમજ્યા છીએ, પણ વર્કિંગ કેપિટલ એટલે શું, ચાલુ મૂડી એટલે શું અને એની ગણતરી કેવી રીતે થાય, આ સમજવું ખૂબ જરૂરી છે. તો આજે આ સમજવા માટે, ચાલુ મૂડી વિશે સમજવા માટે આપણી સાથે ભાવનગરના પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પરેશભાઈ ભટ્ટ આપણી સાથે છે. પરેશભાઈ વિદ્વાન વક્તા છે, સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે, હોશિયાર વ્યક્તિ છે, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ અને ટેક્સેશન કન્સલ્ટન્ટ તરીકે ભાવનગરમાં સારું કામ કરે છે. તો પરેશભાઈ પાસેથી જાણીએ વર્કિંગ કેપિટલ એટલે શું. પરેશભાઈ નમસ્કાર. નમસ્કાર. ચાલુ મૂડી અને વર્કિંગ કેપિટલ એટલે શું એનું થોડું અમારા મિત્રોને, ઉદ્યોગ સાહસિક મિત્રોને જાણ કરશો, સમજાવશો? ચોક્કસ સુરેશભાઈ. સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ સેન્ટર ને ખૂબ ખૂબ આભાર કે તેમણે મને આજે આપની સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો, અને આપ સૌ ઔદ્યોગિક સાહસિક મિત્રોને પણ આપના બિઝનેસ અંગે ખૂબ ખૂબ શુભેચ્છા. હાજી સુરેશભાઈ, આપે કહ્યું કે વર્કિંગ કેપિટલ વિશેની ખાસ સમજ આપવાની છે. તો કોઈ પણ ધંધામાં બે પ્રકારની મૂડી હોય. એક તો ફિક્સ કેપિટલ એટલે કે જે સ્થાયી મૂડી, અને બીજી વર્કિંગ કેપિટલ એટલે કે રોજબરોજના ધંધાને ચલાવવા માટે જે મૂડીની જરૂરિયાત ઊભી થાય એ મૂડીને વર્કિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ધંધામાં હંમેશા માલમાં રોકાણ હોય, ઉઘરાણીમાં રોકાણ હોય, તમારી પાસે બેંક અને કેશ માટે અમુક તમારે લિક્વિડિટી હાથમાં રાખવી પડતી હોય છે. આ બધું જે કંઈ તમારું રોકાણ રહેતું હોય છે તેને વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. ઘણી વખત ધંધામાં એવું થતું હોય કે સ્થિર મૂડીમાં બિઝનેસ, જે સ્થિર મૂડી એટલે કે જમીન, મકાન, પ્લાન્ટ, બિઝનેસ, આમાં જ એટલું બધું રોકાણ થઈ જતું હોય છે કે પરિણામે ખૂબ સારામાં સારો પ્લાન્ટ હોવા છતાં પણ ઔદ્યોગિકને સાહસિકને એમ હોય કે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ, મશીનરીઝ લાવીએ, આ બધું જ કરીએ, પરંતુ તેની સાથે સાથે જો એમની પાસે વર્કિંગ કેપિટલનું પ્રોપર મેનેજમેન્ટ ન હોય તો પરિસ્થિતિ એવી થાય કાં તો માલ લાવવાના એમની પાસે પૈસા ન રહે, અથવા તો માલ જો એ લઈ આવ્યા હોય તો એનું ઉઘરાણીનું પ્રોપર મેનેજમેન્ટ ન રહે, ડેટર્સનું મેનેજમેન્ટ ન રહે, અને પરિણામે એની આખી જે વર્કિંગ કેપિટલની સાયકલ છે તે એટલી ડિસ્ટર્બ થઈ જાય કે સમયસર માલનું ઉત્પાદન ન થાય, ઉત્પાદન થાય તો તેને ગ્રાહક સુધી સપ્લાય ન કરી શકે, સપ્લાય કર્યા પછી તેનું ઉઘરાણી પ્રોપરલી ન થઈ શકે, તો જ્યાંથી એ રો મટીરિયલની ખરીદી કરતા હોય છે એ રો મટીરિયલની ખરીદી એમને પ્રોપરલી ન થઈ શકે, અને જેને પરિણામે એ આખો બિઝનેસ જે છે તે તેમનો ડિસ્ટર્બ થઈ જાય છે. અને એની અસર તેની પાસે ખૂબ જ સારામાં સારી મશીનરી હોય, તેની પાસે સારામાં સારું બિલ્ડિંગ હોય, આ બધું જ હોવા છતાં પણ જો વર્કિંગ કેપિટલનું એનું પ્રોપર મેનેજમેન્ટ ન હોય તો એ ટોટલી બિઝનેસમાં ફેલ થઈ શકે છે. અને એટલા માટે વર્કિંગ કેપિટલનું મેનેજમેન્ટ એ કોઈ પણ ધંધા માટે, એ નાનામાં નાનો બિઝનેસમેન હોય ત્યાંથી શરૂ કરી અને રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય તો પણ એમના માટે આ વર્કિંગ કેપિટલનું મેનેજમેન્ટ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અચ્છા સાહેબ, તો ચાલુ મૂડી કે વર્કિંગ કેપિટલની ગણતરી કેવી રીતે થાય, કેવી રીતે નક્કી થાય કે આ ઉદ્યોગની વર્કિંગ કેપિટલ આટલી છે? એ ગણતરીની થોડી સરળ રીતો અમને બતાવશો? સાહેબ, વર્કિંગ કેપિટલની ગણતરી સામાન્ય રીતે જેનું બેલેન્સ શીટ તૈયાર છે એના માટે એવી રીતનું થાય કે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ, એટલે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરતા જે કંઈ રહે તે તમારી વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ કહી શકાય. દાખલા તરીકે આપણે ઉદાહરણથી જો સમજીએ તો તમારું ધંધામાં માલનું રોકાણ કેટલું છે, તમારી ઉઘરાણી એટલે કે સેનરી ડેટર્સ કેટલા છે, તમારું બેંક બેલેન્સ કેટલું છે, તમારું લોન એન્ડ એડવાન્સીસ કોઈ સ્ટાફને આ તે આપ્યું હોય તો એ કેટલું છે, આ તમારી ટોટલ કરંટ એસેટ્સ થઈ. તેમાંથી તમારી જે કરંટ લાયબિલિટીઝ છે, જેમ કે તમારે જેની પાસેથી માલ ખરીદ્યો છે તેને જે પૈસા દેવાના છે, તમારી સ્ટેચ્યુટરી લાયબિલિટીઝ જેમ કે વેટ છે, લાઇટ બિલ છે, આ પ્રકારની કોઈ પણ પ્રકારની સ્ટેચ્યુટરી ગવર્મેન્ટ પેમેન્ટ જે કંઈ છે, તમારું આઉટસ્ટેન્ડિંગ લેબર છે, આ બધું જે પેમેન્ટ છે તમારું જે કરંટ લાયબિલિટીઝ તરીકે આવે તે તમે કરંટ એસેટ્સમાંથી બાદ કરો એટલે જે બાકી રહે તે તમારી વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ થઈ. પણ હવે સાહેબ, જ્યારે આપણે કોઈ પણ નવો ધંધો શરૂ કરતા હોઈએ છીએ ત્યારે તો આપણી પાસે આ બધી માહિતીઓ નથી હોતી. ત્યારે એના માટે જે કંઈ આપણે શરૂઆત કરવી પડે તે એ રીતે થઈ શકે કે જ્યારે પણ કોઈ નવો ધંધો કરવાનો એટલે સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ એક ટાર્ગેટ કરે કે મારે
કેટલું ભવિષ્યમાં આ જે તે વસ્તુનું સેલ્સ થશે. આવું કોઈ પણ વ્યક્તિનું એક એનાલિસિસ હોય. કોઈ પણ ધંધો નાખતા પહેલાં એ જુએ કે ભાઈ મારે આ ધંધામાં કેટલું વેચાણ થશે. માની લો કે કોઈ પણ પેન બનાવે છે તો એ વિચાર કરે કે આ પેનની મારે ટોટલ સેલિંગ કેટલું થશે. એને ધ્યાનમાં રાખી અને જેટલું વેચાણ થાય એ પ્રમાણે એને ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થાય. ઉત્પાદન કરવા માટે એને જે કંઈ માલની ખરીદી કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ માલની તે ખરીદી કરશે. હવે આ જે કંઈ એને માલની ખરીદી કરી પછી એ એની પ્રોડક્શન સાયકલ જોશે કે ભાઈ મારી પ્રોડક્શન સાયકલ કેટલા દિવસની. એમ કે કોઈ પણ માલનું 3 પ્રકારના સ્ટેપમાં એનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે પહેલું રો મટીરિયલ, પછી વર્ક ઇન પ્રોગ્રેસ અને ત્યાર પછી છેલ્લે ફિનિશ ગુડ્સ. એટલે રો મટીરિયલ જે છે તે કેટલું રાખવાનું, ફિનિશ ગુડ્સ કેટલો રાખવાનો, વર્ક ઇન પ્રોગ્રેસ જે છે એમાં એનો માલ કેટલો રહે, આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને તેમનું સ્ટોક મેનેજમેન્ટની આ વાત નક્કી થાય. હવે એ જ રીતે જે કંઈ માલ એમનો છે તે વેચવાનો જ્યારે એમને થશે ત્યારે એ કઈ રીતના વેચશે તો એની પણ એક આખી પોલિસી હોય છે કે ભાઈ ડેટર્સ પોલિસી આપણે કઈ રીતે નક્કી કરવી, ઉધાર માલ કેટલો વેચવો, રોકડામાં કેટલો વેચવો, રોકડે આપીએ છીએ તો એમાં કેટલું ડિસ્કાઉન્ટ આપીએ છીએ, આ બધી વાતો ધ્યાનમાં રાખી અને તમારી વર્કિંગ કેપિટલમાં કે ભાઈ મારે ઉઘરાણીમાં દાખલા તરીકે મારું વેચાણ 10 લાખનું હશે તો મારે ઉઘરાણી સામાન્ય રીતે 2-1 લાખ રૂપિયા સુધીની રહેશે. હવે એ જે તમારી 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ તમારું છે તે પ્લસ ઘણી વખત તમારા બેંક અને કેશનું બેલેન્સ કેટલું રહેશે તો એ તમારે નક્કી કરવાનું રહે. આ બધી વાતો તમારી જે નક્કી થાય કે ભાઈ મારે રોકડમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ રહેશે, રો મટીરિયલમાં આટલું રહેશે, ઉઘરાણીમાં એટલું રહેશે, જે તમારું વેચાણ છે એની ઉપરથી તમને આ ચારેય વસ્તુનો પ્રોજેક્શન થઈ શકે. જેમ કે 10 લાખ રૂપિયાની કોઈ પ્રોડક્ટનું વેચાણ થશે તો એમાં મારું માલમાં આટલું રોકાણ હશે, ઉઘરાણીમાં આટલું રોકાણ હશે, કેશ લિક્વિડિટી કેશ એન્ડ બેંકની મારી પાસે આટલી હશે. એ જ રીતે મને કેટલી ઉધારી મળે છે કે ભાઈ માર્કેટમાંથી હું જે કંઈ ખરીદી કરવાનો છું તો મારો ધંધો શરૂઆતનો હશે ત્યારે મારે રોકડમાં ખરીદી કેટલી કરવી પડશે, મારી માર્કેટમાં ક્રેડિટ કેટલી છે એના ઉપર મને કેટલી ઉઘરાણી મળી શકશે. આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને પછી આપણા માટે વર્કિંગ કેપિટલનું કેલ્ક્યુલેશન્સ થઈ શકે. અચ્છા, એટલે દરેક પ્રોડક્ટ માટે જુદી જુદી વર્કિંગ કેપિટલની સાયકલ બનશે ને? હા, એ તો કોઈ પણ પ્રોડક્ટ આજે દાખલા તરીકે છે જેમ કે કોઈ પેરિશેબલ ગુડ્સ હોય, સપોઝ કે દૂધ છે કે દૂધની બનાવટ છે કે આવી બધી આઈટમો હશે તો એ બધી પેરિશેબલ ગુડ્સ થઈ ગયો કે જેની વધીને 2 થી 3 દિવસ કે 4 દિવસ કે 5 દિવસમાં એ વસ્તુનું વેચાણ થવું જોઈએ તો એની વાત અલગ હોય છે. ઘણી વસ્તુ એવી હોય કે જે તરત જ એનું પ્રોડક્શન થઈ જતું હોય છે કે જેમાં વર્કિંગ કેપિટલની સાયકલ જે છે તે વધીને 1 કે 2 દિવસની હોય. ઘણી વખત અમુક એવી કેમિકલ પ્રોડક્ટ્સ હોય કે જેને દાખલા તરીકે તમે તૈયાર કરો પછી અમુક દિવસ સુકાવા દેવી પડે, અમુક એનો ઉપરની પ્રોસેસ થવા દેવી જોઈએ. આ બધી પ્રક્રિયા જે છે તે 10-15 દિવસનો સમય માગી લેતી હોય તો એની પ્રોડક્શન સાયકલ જે છે તે આખી જુદી હોવાની છે. એટલે જે કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની જે આખી પ્રોડક્શન સાયકલ છે તેની ઉપર આ વસ્તુનો ખૂબ આધાર રહેતો હોય છે. એમ માની લઈએ કે આપણે કોઈ પણ વ્યક્તિ જે છે તે XYZ આઇટમ બનાવે છે તો હવે એ આઇટમ બનાવવા માટે એણે સૌથી પહેલાં જોશે કે મારે આ આઇટમનું 10 લાખ પીસનું વેચાણ કરવું છે તો 10 લાખ પીસ માટે મારે રો મટીરિયલ કેટલું લાવવાનું છે. પછી એની પાસે 2 હશે કે મને ઉધારીમાં કેટલું રો મટીરિયલ મળે છે અને રોકડામાં કેટલું મળે છે. એ રો મટીરિયલ આવ્યા પછી મને એમાંથી ફિનિશ ગુડમાં જવા માટે મારી સાયકલ કેટલા દિવસની, માની લો કે એ 1 મહિનાની એની સાયકલ હોય ફિનિશ ગુડ તૈયાર થવાની તો એ જે 1 મહિનાની એની સાયકલ છે તે 1 મહિના દરમિયાન એનું કાચા માલનું તેમજ વર્ક ઇન પ્રોગ્રેસમાં એટલે કે કાચા તૈયાર અર્ધ તૈયાર માલ જે આપણે કહીએ વર્ક ઇન પ્રોગ્રેસ તો એમાં એનું કેટલું રોકાણ છે, એ જે પીરિયડ છે એ પીરિયડનું કેલ્ક્યુલેશન્સ પ્લસ એ સમય દરમિયાન કેટલા લેબર છે એ લેબરને આપણે કેટલું પેમેન્ટ કરવાનું છે. આ લેબર પેમેન્ટ રો મટીરિયલમાં અથવા માની લઈએ છીએ કે આપણે એને 1 મહિના માટે પછી આપણે પગાર દઈએ છીએ તો એ 1 મહિના માટે આપણને ક્રેડિટ મળી છે લેબરની એવું કહી શકાય. એટલે રો મટીરિયલ, લેબર તેમજ અન્ય જે કંઈ એને લગતા સંલગ્ન ખર્ચાઓ છે વેરિયેબલ્સ આ બધાને ધ્યાનમાં રાખી અને એક સ્ટોકની પોલિસી નક્કી થાય. હવે જ્યારે આપણે રો મટીરિયલ લેતા હોઈએ છીએ ત્યારે પણ 2-3 વાતો ધ્યાનમાં રહે કે આપણે જે કંઈ રો મટીરિયલની ખરીદી કરીએ છીએ તો રો મટીરિયલની મારી રિક્વાયરમેન્ટ કેટલી. માની લો કે કોઈ સિઝનેબલ બિઝનેસ હશે તો એણે ફટાકડાનું પ્રોડક્શન માની લો કે ઓક્ટોબર નવેમ્બરમાં કરવાનું હોય, વેચાણ કરવાનું હોય તો એનું ઉત્પાદન એણે
એપ્રિલ મહિનાથી શરૂ કરવું પડે, તો એની ખરીદી જે છે તે અગાઉથી થઈ જવાની છે, એટલે એનું યુઝ ઇન્વેસ્ટમેન્ટ રહેશે. અને એનો સેલિંગ પીરિયડની સાયકલ જે છે તે ખાલી 2 મહિનાની જ રહેશે, કે 2 મહિનામાં એનું બધું વેચાણ થવાનું છે. એટલે ત્યારે તમારે 2-3 વાતો ધ્યાનમાં રાખવાની રહે કે જે કંઈ રો મટીરિયલ આપણે પરચેસ કરીએ છીએ તો એ રો મટીરિયલની મારે રિક્વાયરમેન્ટ કેટલી છે, પ્લસ ઘણીવાર જો એક્સેસ રો મટીરિયલ થઈ જાય તો તમારે ગોડાઉનનું કોસ્ટિંગ લાગે, એ માલને સાચવવાનો ખર્ચો ઊભો થાય, એડિશનલ આ બધા જ જે કંઈ ખર્ચાઓ છે તે તમારે બેર કરવાના પડે. પણ ઘણી વખત એવી પણ સિચ્યુએશન થાય કે તમને ખૂબ સસ્તામાં એ સમયે માલ મળતો હોય કે જે પીરિયડમાં સૌથી ઓછામાં ઓછો ભાવ ડાઉન થયો હોય. માની લો કે આજના સમયમાં એમ કહીએ કે અત્યારે સોનું હોય તો 35,000માંથી 26,000 આવીને ઊભું રહ્યું, તો સોનુંનો અત્યારનો જે પીરિયડ છે તો એ બેસ્ટ બાઇંગ પીરિયડ છે, એની કોઈ સાચવવાનો કોસ્ટ નથી. તો જે કંઈ સોની કે એ પ્રકારની વસ્તુ ઉત્પાદિત કરનારી વ્યક્તિ એનું અત્યારે સ્ટોક કરી લેશે. એ જ રીતે જ્યારે કોઈ પણ એવી કોમોડિટીઝ હોય છે કે કોમોડિટીઝ પ્રોડક્ટમાં જ્યારે કોઈ પણ માર્કેટ ખૂબ જ ક્રેશ થાય ને તળિયાનો ભાવ હોય ત્યારે એને તમે સ્ટોર કરીને મૂકી શકો છો. તો એ તમારી જે કંઈ પ્રોડક્ટ શું છે, તમારી પોતાની એને સ્ટોરેજ કરવાની કેટલી કેપેસિટી છે, તમારી ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી છે, આ બધાને ધ્યાનમાં રાખી અને તમારે તમારી સ્ટોક પોલિસી નક્કી કરવાની થાય કે મારે સ્ટોકમાં રો મટીરિયલમાં કેટલું રોકાણ રાખવું છે. હવે એવી જ રીતે ફિનિશ ગુડ, તો ફટાકડાની મેં આપને વાત કરી, તો ફટાકડાનું જે વેચાણ છે તો એનું ફિનિશ ગુડમાં એને જ્યાં સુધી છે એ વેચાણ થવાનું છે તો મારે કેટલે સુધીનો ફિનિશ ગુડ રાખવાનો, એનું એઝમ્પશન એને પાછલા વર્ષોના અથવા તો અન્ય કોમ્પિટિટરના આંકડાઓ પરથી ખ્યાલ આવે કે ભાઈ મારે આટલું વેચાણ થઈ શકશે, તો એ પ્રમાણે એણે સ્ટોક રાખવો પડે કે જેથી કરીને ગ્રાહકની જે જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો સમયસર પૂરી થઈ શકે. ઘણીવાર એવું થાય કે ગ્રાહક પોતે ઓર્ડર મૂકે અને જો આપણે એને સમયસર માલ ન આપી શકીએ તો માર્કેટમાં જે આપણી ઇમેજ ઊભી થાય કે ભાઈ આ કંપની પાસેથી આપણને સમયસર માલ નથી મળી શકતો, એને એ ગ્રાહકને પોતાના જે આગળ કમિટમેન્ટ્સ કર્યા છે એ ખોટા પડવાના, અને જેને કારણે માર્કેટમાં આપણી એક સમયસર પ્રોડક્ટ આપી ન શકવાની ઇમેજ ઊભી થાય અને ઘણીવાર કસ્ટમર એ બીજી કંપની પાસે ટ્રાન્સફર થઈ જાય. આવી બધી સિચ્યુએશન ન ક્રિએટ થાય એટલા માટે એ જે કંઈ છે આપણી સ્ટોક પોલિસી કે રો મટીરિયલ, ફિનિશ ગુડ, વર્ક ઇન પ્રોગ્રેસની સાયકલ, વર્કિંગ પ્રોસેસની સાયકલ, આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને આપણે સ્ટોક પોલિસી નક્કી કરવાની આવે. આમાં સાહેબ વર્કિંગ કેપિટલમાં બેંક કેવી રીતે મંજૂર કરે છે, અથવા તો કઈ એની સિસ્ટમ શું હોય? માની લો કે મારી જરૂરિયાત 20 લાખની છે તો એમાં એ બેંક કેવી રીતે અને કેટલી રકમ મંજૂર કરે? એમાં ગણતરા સાહેબ આપનો પ્રશ્ન બહુ સરસ છે. જો ખાસ કરીને જોઈએ તો મેં સૌથી પહેલાં જ જે કીધું કે વર્કિંગ કેપિટલની જે ડેફિનેશન છે એ વર્કિંગ કેપિટલની ડેફિનેશન પ્રમાણે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ, એટલે કે તમારી ટોટલ એસેટ્સ કેટલી છે એમાંથી તમારી ટોટલ લાયબિલિટી કેટલી છે, એ પછી જે તમારો ગેપ રહે તેને વર્કિંગ કેપિટલ ગેપ તરીકે બેંક ઓળખતી હોય છે. એ વર્કિંગ કેપિટલ ગેપ જે રહે છે જે તમને બેંક ફાઇનાન્સ કરતી હોય છે. ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ મારું વેચાણ તો 10 કરોડનું છે અને મારે જે કંઈ મારા સન્ડ્રી ડેટર્સ છે, ઉઘરાણી મારી જે છે એ 10 કરોડની સામે 2 થી 3 કરોડની છે, પણ બેંક જ્યારે ફાઇનાન્સ કરશે ત્યારે જોશે કે તમારી ઉઘરાણી 2-3 કરોડની છે, 5 કરોડનો આપની પાસે સ્ટોક પડ્યો છે, એટલે કે ટોટલ 8 કરોડ છે ઇન્વેસ્ટમેન્ટ આપણા થયેલા છે, પણ બેંક તમને 8 કરોડ નહીં આપે. એનું કારણ છે કે માની લો કે તમે જ્યાંથી માલ લો છો તેની પાસેથી તમે જો 10 કરોડમાં માલ લીધેલો છે ને એ 10 કરોડના પેમેન્ટ કરવાના બાકી છે, દેટ મીન્સ કે તમારે તો માલનો કોઈ ખર્ચો થયો જ નથી, કારણ તમે તો ઉધારમાં માલ લાવ્યા છો. હવે બેંક તરત જ જોશે કે તમારી પાસે 10 કરોડ તો તમારે તમારા ક્રેડિટર્સને જ્યાંથી માલ લાવ્યો છો ત્યાં દેવાના છે, અને તમે નીચે ઉઘરાણીના પૈસા બાકી રહ્યા છે તો સામે તમે પણ દેવાના બાકી રહે છે, એટલે તમારે એઝ સચ કોઈ બેંકમાં જરૂરિયાત છે જ નહીં. એટલે બેંક હંમેશા જોશે કે તમે જે કંઈ ઉઘરાણી અને માલમાં તમારું રોકાણ છે તેની સામે તમારા જે ક્રેડિટર્સ છે, એટલે કે તમે જ્યાંથી માલ ખરીદ્યો છો તે માલનું પેમેન્ટ થઈ ગયું છે કે નહીં. પછી તમે પેલું આપણે દેશી ભાષામાં એમ કહીએ કે ગામના પૈસે ધંધો કર્યો, કે ભાઈ ત્યાંથી ઉધારીમાં માલ લાવે છે અને નીચે રોકડામાં વેચાણ કરતા હોય છે અને પછી એમ દેખાડે કે હવે મારે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ છે. તો આ જે પ્રેક્ટિકલ એપ્રોચ છે તો બેંક હંમેશા ધ્યાન રાખતી હોય છે કે આ વર્કિંગ કેપિટલની જે રિક્વાયરમેન્ટ છે ગ્રાહકની, તે એની ટોટલ ટોટલ ડેટર્સ, સ્ટોક, લોન એડવાન્સીસ અને કેશ બેલેન્સ, એમાંથી એની જે લાયબિલિટીઝ છે તે બાદ કર્યા પછીની જે કેપિટલ રહે છે
તે એને બેંક ફાઇનાન્સ કરતી હોય છે. હવે એમાં પણ સાહેબ 2-3 કમિટીઓ જે થઈ ગઈ કે જેમણે સજેશન્સ આપેલા છે કે ભાઈ આ મેથડ અપનાવવી એમ, પણ એ મેથડ કે જેમ કે ટંડન કમિટી છે, જિલ્લાની કમિટી છે, આવી બધી કમિટીએ અમુક ક્રાઇટેરિયા આપ્યા છે કે ભાઈ ટોટલ ટર્નઓવરના 20% કાઉન્ટ કરે, પછી બીજું અમે કીધું એમ વર્કિંગ કેપિટલ ગેપનો ડિફરન્સ કાઉન્ટ કરે. આ બધામાંથી જે મેક્ઝિમમ પરમિશેબલ હોય છે એ ફાઇનાન્સ એને મળતું હોય છે. પણ એ એકદમ ટેકનિકાલિટીમાં આપણે નથી જતા, એઝ એ બ્રીફ આપીએ કે જેથી કરીને ઔદ્યોગિક સાહસિકોને એક પ્રાથમિક ખ્યાલ આવે છે. બાકી તો શું છે કે આ બધી ટેકનિકાલિટી એની ઘણી બધી હોય છે, રેશિયો એનાલિસિસ જોતા હોય છે, આ બધી ટંડન કમિટીને આની જે ભલામણ છે તો એને ધ્યાનમાં રાખી અને એ લોકોની એક મેથડ હોય છે કે ભાઈ ટર્નઓવરના 20%, આ વર્કિંગ કેપિટલ ગેપ અને કરંટ એસેટ્સના અમુક પર્સન્ટેજ, આ ત્રણમાંથી જે મેક્ઝિમમ મળી શકે, આ બધી વાતોને ધ્યાનમાં લઈ અને એને મેક્ઝિમમ પરમિસેબલ બેંક ફાઇનાન્સ કેલ્ક્યુલેટ થતું હોય છે. એટલે આ રીતે બેંક જે છે તે વર્કિંગ કેપિટલનું કેલ્ક્યુલેશન્સ કરતી હોય છે. છેલ્લે સાહેબ મારે એક પ્રશ્ન એ મનમાં થાય, કેમ કે ઉદ્યોગ સાહસિક મિત્રોની એક મૂંઝવણ હોય છે કે વર્કિંગ કેપિટલ લોન લેવા બેંકમાં જાય ત્યારે બેંક મેનેજર કઈ અપેક્ષાઓ રાખે છે, કયા ડોક્યુમેન્ટ માગે છે અને એની મનોવૈજ્ઞાનિક રીતે એને શું અપેક્ષા હોય છે, સાયકોલોજીકલી શું ઉદ્યોગ સાહસિક પાસેથી માગે છે, ઈચ્છે છે, એપ્રોચ કેવો હોવો જોઈએ એવું જોવે છે. આપની વાત બહુ સરસ આપણે પ્રશ્ન કર્યો સુરેશભાઈ, કે જેથી કરીને આ પ્રેક્ટિકલ એપ્રોચથી એક ઔદ્યોગિક સાહસિકોને ખ્યાલ આવે કે ભાઈ શું એમને જ્યારે બેંકમાં જાય ત્યારે મેન્ટલી પ્રિપેર થઈને જાય. હંમેશા સાહેબ આપણે જ્યારે પણ પ્રેક્ટિકલ એપ્રોચથી જોયું કે આપણે બેંકની જગ્યાએ બેઠા હોઈએ અને આપણને કોઈ, અથવા તો આપણી પાસે કોઈ ધંધો લઈને કોઈ આપણને એમ કે મારે 5 લાખ રૂપિયા જોઈએ છે, તો આપણે શું પહેલાં એમને પૂછીએ. એ જ રીતે બેંકનો પણ એક પ્રોફેશનલ એપ્રોચ હોય છે કે આવનાર જે કંઈ ગ્રાહક છે તે બેંક હંમેશા પૈસા આપવા જ બેઠી છે, પરંતુ યોગ્ય વ્યક્તિની એ લોકો તપાસ કરતી હોય છે. અને એ લોકોનો સૌથી પહેલો ટાર્ગેટ એ છે કે જે કંઈ પ્રોજેક્ટ લઈને આવ્યા છે તે પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ લાવનાર વ્યક્તિ, આ બંનેની કેટલી સક્ષમતા છે, કેટલું સદ્ધરતા છે એ જોવામાં આવે છે. જેમ કે ઘણી વખત પ્રોજેક્ટ ખૂબ સારો હોય પરંતુ વ્યક્તિની જો માર્કેટમાં ક્રેડિટ ન હોય તો પણ બેંક તેમના સોર્સિસથી ધ્યાનમાં લેતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ આ માર્કેટમાં એની છાપ નથી સારી, અગાઉ આવા ઘણા બધા કોકને બૂચ માર્યા હોય એવું કહી શકીએ, તો બેંક સ્વાભાવિક છે કે તેમને ધ્યાનમાં ન લે. એ જ રીતે તેમનો પ્રોજેક્ટ છે તો પ્રોજેક્ટ પણ બંને રીતના છે કે આપણે એકદમ વાસ્તવિક ચિત્ર રજૂ કરી દઈએ તો પણ કોઈ એને સ્વીકારવાનું નથી, અને એકદમ રોઝી પિક્ચર આપી દઈએ, ગુલાબી ચિત્ર કે હા બહુ બધી મોટી મોટી વાતો, તો પણ ખબર પડી જાય. પણ જે રીતના આપણને ખબર છે કે કન્યાને વળાવવાની હોય તો જેમ એને જોવા આવે ત્યારે તૈયાર કરીને આપણે રજૂ કરીએ છીએ કે એનું જે વાસ્તવિક ચિત્ર છે એના કરતાં થોડું સરસ લાગે, એવા પ્રકારનો જે એપ્રોચ છે, એમ તમારો જે પ્રોજેક્ટ છે એને તમે જેમ કન્યાને તૈયાર કરીને મૂકે એમ તમને તમારા પ્રોજેક્ટને એવો સરસ તૈયાર કરીને મૂકવો જોઈએ કે જેથી કરીને બેંકને એની પસંદગી માટે પ્રાયોરિટી આપવાની ઈચ્છા થાય. એના માટે બેંકના 2-3 ક્રાઇટેરિયા હોય છે કે બેંક જુએ છે કે ભાઈ એમની પાસે વર્કિંગ કેપિટલ સિવાય જે કંઈ ફાઇનાન્સ ઊભું કરવામાં આવ્યું છે તેમાં પોતાની મૂડી કેટલી છે. કારણ જો એમ જોવે કે પ્લાન્ટ, મશીનરી, આ બધું પણ એમણે અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી પૈસા લઈ અને કર્યું છે અને 100 કરોડના પ્રોજેક્ટમાં એની માની લો કે 1 કરોડનું જ ઇન્વેસ્ટમેન્ટ હોય, અથવા તો 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં એનું 1-2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હોય, બાકી બધું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે અન્ય પાસેથી લોનો લઈને કરવામાં આવ્યું હોય, તો સ્વાભાવિક છે કે બેંકને એમ થાય કે જ્યારે વ્યક્તિને પોતાનું જ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી તો સ્વાભાવિક છે કે બેંકને ડાઉટ ઊભો થાય કે ભાઈ આમાં આ પ્રોજેક્ટ વાયેબલ નહીં રહે. આ એમની પ્રાઇમરી પહેલી છે. પછી સેકન્ડરીમાં એમ વિચારે કે આ પ્રોજેક્ટ રન કરવા માટે માર્કેટમાં કેટલા કોમ્પિટિટર છે, આમનો માર્કેટમાં હિસ્સો કેટલો રહેશે, તેમજ એમનો જે કંઈ સેલિંગ ટાર્ગેટ છે તે ટેકનિકલી વાયેબલ છે કે નહીં, પ્લસ એમણે જે વસ્તુ સિલેક્ટ કરી છે કે આ વસ્તુનું એ વેચાણ કે ઉત્પાદન કરશે તો એ જે વેચાણ છે એ ફૂલફિલ કરવાની એની કેપેસિટી છે કે નહીં, એની ટેકનિકાલિટી એની પાસે અવેલેબલ છે કે નહીં, એમના માટેનું જે ટેકનિકલ નો હાવ જોઈએ તે અવેલેબલ છે કે નહીં,
આ બધી વાતો પણ બેંક એટલી જ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી બેંક ફાઇનાન્શિયલ ડેટાનું પણ એટલું જ સરસ એનાલિસિસ કરતી હોય છે, જેમ કે એમનો પ્રોફિટેબિલિટી રેશિયો શું રહેશે, એમનો કરંટ રેશિયો એટલે કે વર્કિંગ કેપિટલ ગેપ શું રહેશે, તેમજ તેનો જેમ કહેવાય કે એની એસેટ્સ જે કંઈ છે તે એની પાસે શું શું એસેટ્સ છે, આ બધી વાતો એની ધ્યાનમાં લેવાશે કે ભાઈ એની આવતા 5 વર્ષોમાં એમણે જે પ્રોજેક્શન કર્યું છે તો એમનું પ્રોફિટ જે છે તે કન્ટિન્યુઅસલી ગ્રો થાય છે કે નહીં, તેમની કરંટ એસેટ્સ ને લાયબિલિટીઝનો જે ગેપ છે તેમાં એ કેટલા સદ્ધર થાય છે કે કેમ, જે 1.33નો રેશિયો જે કરંટ એસેટ્સ માટે આઇડલ છે તે મેન્ટેન થાય છે કે નહીં, આવા ઘણા બધા ક્રાઇટેરિયા બેંક તપાસતી હોય છે. એટલે જ્યારે પણ આપણે બેંકમાં જઈએ ત્યારે આપણી પાસે એ પ્રોડક્ટ અને પ્રોજેક્ટ આ બંને વિશેનું થોરો નોલેજ લઈને જઈએ. પછી બેંકવાળા પ્રશ્ન પૂછે તો કે આ તો હવે અમારા સીએ તૈયાર કર્યો જ રિપોર્ટ, અમને નથી ખબર, અથવા આ તો અમને અમારા એન્જિનિયરને ખબર હશે. પણ એ રીતના નહીં, પણ જ્યારે કોઈ જે તે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ વિશેની તેમની પાસે સંપૂર્ણ માહિતી હોય કે આ પ્રોજેક્ટમાં મને આટલું વેચાણ થશે, મારે આટલું રોકાણ છે, આ ટેકનિકાલિટીવાળી મારે મશીનરીઝ જોઈશે, એનાથી આટલું પ્રોડક્શન થાય, આ કેપેસિટી છે, આને હું આવી રીતના વેચવાનો છું, મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી આ રીતની છે, માર્કેટમાં બીજા કરતાં હું કઈ રીતે જુદો પડું છું ને મારી પ્રોડક્ટ સારામાં સારી રીતે કઈ રીતે વેચાશે તેનું મારી પાસે આખું માર્કેટિંગનું પ્લાનિંગ છે. આ બધી જ વાતો જે છે તે તેમણે આજે બેંક પાસે એક્સપ્લેન કરવાની છે. અને જ્યારે તે પોતે આ કરી શકશે અને સારામાં સારો, જેમ એમ કહે ને કે એક સેલ્સમેન તેની પ્રોડક્ટ વિશે સંપૂર્ણ જાણકારી ધરાવતો હોય તે જ રીતે જે પ્રોજેક્ટ પોતે લઈને જાય છે એ પ્રોજેક્ટની તેને સંપૂર્ણ રૂપરેખા આપી શકે, તેની સંપૂર્ણ માહિતી તે જો રજૂ કરી શકે તો જ એ પ્રોજેક્ટ બેંકને વાયેબલ લાગવાનો છે અને બેંક તો જ તેમને ફાઇનાન્સ માટે રેડી થાય. પરેશભાઈ, મને અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને એ થોડું પ્રેક્ટિકલ બતાવીશો કે વર્કિંગ કેપિટલની ગણતરી કેવી રીતે થાય? ચોક્કસ સુરેશભાઈ, આપણે પ્રેક્ટિકલ પણ મેં એક કંપનીનું બેલેન્સ શીટ તૈયાર કર્યું છે કે જે એક ઉદાહરણ માટે, ઇન્ડિયા બ્રાઇટ કંપની કરીને. એ બેલેન્સ શીટ જે છે એનું હું તમને થોડી સમજણ આપીશ કે જેથી કરીને દરેક ઔદ્યોગિક સાહસિકોને એક પ્રેક્ટિકલ એપ્રોચથી એમને ખ્યાલ આવે. દાખલા તરીકે આ જે કંપનીનું બેલેન્સ શીટ છે તેમાં સૌથી પ્રથમ એમની મૂડી એટલે કે 6,25,000ની એમની કેપિટલ છે. એમની સિક્યોર્ડ લોન 1 લાખની છે. માની લો કોઈ સંસ્થા પાસેથી લીધી હોય, બેંક કે LIC છે કે અન્ય કોઈ, સગાવાલા મિત્રો પાસેથી લીધેલા 50,000. હવે એ પછી એમની કરંટ લાયબિલિટીઝ છે, જેમ કે એમણે જે કંઈ માલ ખરીદ્યો છે તે માલનું પેમેન્ટ જે એમને કરવાનું થાય તે 2 લાખ રૂપિયા છે. ત્યાર પછી સન્ડે ક્રેડિટર્સ ફોર એક્સપેન્સીસ એટલે કે જે પગાર છે, લેબર છે, આ બધું જે ખર્ચાઓ છે તે એમના એક્સપેન્સીસમાં આવશે. ત્યાર પછી અધર લાયબિલિટીઝ કે અન્ય કોઈ પણ જવાબદારી એની ચૂકવવાની રહેતી હોય તો તે 50,000 છે. સ્ટેચ્યુટરી લાયબિલિટીઝ જેમ કે વેટ, સર્વિસ ટેક્સ કે એવું કાંઈ પણ રહેતું હોય તો તે સ્ટેચ્યુટરી લાયબિલિટીઝમાં આવશે જે 25,000 છે. એમ કરી તેમની કરંટ લાયબિલિટીઝ 3,75,000ની થાય છે. હવે આ જ રીતે આપણે જોઈએ કે હવે એમની પાસે ટોટલ 11,50,000ની લાયબિલિટીઝ છે. હવે એનું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતનું છે તો કે એમનો ફિક્સ એસેટ, દાખલા તરીકે બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી આ બધું જે હોય તેને ફિક્સ એસેટ કહેવામાં આવે, તે 1 લાખ રૂપિયા. ત્યાર પછી એમનું અન્ય કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, જેમ કે વેટ નંબર લેવા માટે એમણે 50,000ના NSC કે એવા ખરીદ્યા હોય તો એ અહીંયા આવી શકે. અને કરંટ એસેટ્સમાં જેમ કે આપણે અગાઉ વાત થઈ તેમ અહીંયા જે માલ ખરીદ્યા અને આપણને બાકી છે એ એટલે કે આ માલમાં જે રોકાણ થયેલું છે તે 4 લાખ રૂપિયા. એવી જ રીતે સન્ડ્રી ડેટર્સ એટલે કે આપણે જેમને ઉધાર માલ વેચ્યો છે તે 3 લાખ રૂપિયા રહે છે. લોન એન્ડ એડવાન્સીસ, ઘણી વખત અમુક સપ્લાયર્સને આપણે એડવાન્સમાં પૈસા મોકલવા પડતા હોય છે તો એ લોન એન્ડ એડવાન્સીસમાં આવે. અને રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે કેશ એન્ડ બેંકમાં 1 લાખ રૂપિયા રહેતા હોય છે. આમ કરી અને કુલ એમની 10 લાખ રૂપિયાની કરંટ એસેટ્સ થાય છે. હવે આ કરંટ એસેટ્સ અને લાયબિલિટીઝ જે છે, આપણે જેમ અગાઉ વાત કરી હતી કે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝની ડેફિનેશન શું, તો કે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી ઇઝ કોલ્ડ ધ વર્કિંગ કેપિટલ ગેપ. એ આપણે નીચે ઉદાહરણમાં જોઈએ છીએ કે વર્કિંગ કેપિટલનું કેલ્ક્યુલેશન્સ કઈ રીતે થઈ શકે. તો જેમ આપણે ઉપર જોયું કે કરંટ એસેટ્સમાં શું શું આવે તો કે સ્ટોક, સન્ડ્રી ડેટર્સ, લોન એન્ડ એડવાન્સીસ અને કેશ એન્ડ બેંક. આ ગણતા તેમની 10 લાખની મૂડી થાય છે.
તેમાંથી કરંટ લાયબિલિટીઝ એટલે કે સટે ક્રેડિટર્સ ફોર ગુડ્સ, એક્સપેન્સ, અધર લાયબિલિટીઝ અને સ્ટેચ્યુટરીને બાદ કરતા એ 3,75,000 થાય છે. એટલે કે એમને નેટ વર્કિંગ કેપિટલની જે રિક્વાયરમેન્ટ છે તે 6,25,000 થાય છે. હવે સામાન્ય રીતે જ્યારે બેંક પાસે આપણે ફાઇનાન્સ માટે જતા હોઈએ છીએ ત્યારે આપણી જે કંઈ જરૂરિયાત હોય તે બેંક તરત જ બધી પૂરી ન કરે. બેંક સાથે એમ કહે કે અમે જે તમને ફાઇનાન્સ આપીએ પણ તમારું પોતાનું રોકાણ શું, અને એટલા માટે તેમાં આ જે એમનું રોકાણ હોય, દાખલા તરીકે બેંક એમ કે તમારે 25% માર્જિન મની તરીકે તમારે પોતાને ઇન્વેસ્ટ કરવાના. એટલે કે 6,25,000ની જે વર્કિંગ કેપિટલ ગેપની રિક્વાયરમેન્ટ છે તેના 25% એટલે કે 1,56,000 આપણે રોકવાના થાય. ત્યાર પછી જે વધે તે 4,68,750 એ બેંક આપણને ફાઇનાન્સ કરવા માટે એક કેલ્ક્યુલેશન્સ કરે. બીજો ક્રાઇટેરિયા એક એવો છે કે તમારું જે ટર્નઓવર હોય તે ટર્નઓવરના 50% 20% એ પણ એક કેલ્ક્યુલેશન થાય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો ટર્નઓવર આપણું 20 લાખનું છે. 20 લાખના 20% એટલે કે 4 લાખ રૂપિયા. આ 4 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ ગેપમાં માર્જિન મની બાદ કર્યા પછીના જે એટલે કે 4,68,750 આ બેમાંથી જે ઓછું હોય તે મેક્સિમમ પરમિસિબલ બેંક ફાઇનાન્સ એટલે કે બેંક આપણને 4 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થાય. ઘણી વખત કોઈ સારો પ્રોજેક્ટ હોય તો બેંક 25% પણ કહેતી હોય કે ટર્નઓવરના 25% કેલ્ક્યુલેટ કરતી હોય છે. એ જ રીતે ઘણી વખત માર્જિન મની પણ જો બહુ સારો પ્રોજેક્ટ હોય, એની એફડી વગેરે બધું પડ્યું હોય બેંકમાં, તો બેંક તૈયાર પણ થતી હોય છે કે માર્જિન મનીમાં પણ બાર્ગેનિંગ કરતી હોય છે. એટલે આ રીતના બેંકમાં પણ આ તો એક પ્રાઇમરી કેલ્ક્યુલેશન્સ માટે કે આ રીતના બેંક એની ફાઇનાન્સની જે કંઈ તૈયારી છે કે કેટલું મેક્સિમમ પરમિશિબલ ફાઇનાન્સ હોઈ શકે તો એ આ રીતના કેલ્ક્યુલેશન્સ થતું હોય. ભટ્ટ સાહેબ, આપે વર્કિંગ કેપિટલ જેવો અઘરો વિષય અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને બહુ સાદી, સરળ, સમજી શકાય એવી ભાષામાં સમજાવ્યું. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ.